નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા અહંકાર મચી ગયો છે। રાંદેસર પાસે સિટી પ્લસ સિનેમાની સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે 4 લોકોને અડબેટે લીધા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેનાથી મોતનો આંકડો વધી શકે છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જાનાર કાર હિતેશ પટેલના નામે રજીસ્ટર હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જાનાર કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।